ગાડી હતી ગેનીબેનની, એમાં પોતે ગેનીબેન પણ હતા. એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો. એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો. 3 કલાક એવો હોશમાં હતો. એ પણ ગેનીબેન પોતે હતા, ઉતર્યા નહીં તો સિવિલ હોસ્પિટલ ને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા. એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો. હાલમાં સોશિયલ મીડિયામાં તાજા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ગેનીબેનના જે ગાડીના માધ્યમથી જે એક અજાણ વ્યક્તિ જે ઈજાગ્રસ્ત થયો હતો, જે આગળ અકસ્માત સર્જાયું હતું, ત્યારબાદ ઘણા વ્યક્તિઓએ જે વિડીયો બનાવ્યા હતા, ત્યાર જે ગેનીબેન તેમની ગાડીના અંદરથી ઉતરીને તેઓ જે વિડીયો બનાવ્યા હતા તે લોકોના જે ફોનના અંદરથી ડિલીટ મરાયા હતા વિડીયો અને ફોટોઝ. અકસ્માત સર્જાયા બાદ જે અસ્પતાલે જે ખસેડવામાં આવ્યો તો જે દર્દીને, ત્યારબાદ જે ગેનીબેન પણ ત્યાં આગળ અસ્પતાલમાં હાજર થયા હતા. પાલનપુર ડીસા કુસ્કલ પાટિયા પાસે જે આ અકસ્માત સર્જાયો હતો. દર્દીનો ભાઈ કહી રહ્યો છે કે મારા ભાઈની સારવાર જો સારી રીતે નહીં થઈ તો હું પણ આગળ કાર્યવાહી કરીશ. તો તમે પણ એ ભાઈના 2 શબ્દ સાંભળી શકો છો. પછી બીજા દિવસે આવે તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને શરૂઆત કરવાય. આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા. એને કઈ કાર્યવાહી કરી નહીં. આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે. તો અકસ્માત તો એ ગેનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી. એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય. એ અમે જોઈ તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો. તો ગેનીબેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા, ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને, એવું કહેવામાં આવે છે. તો આવા ન્યૂઝ સમાચાર જોવા માટે, તાજા સમાચાર જોવા માટે આપણે વધુમાં વધુ વિડીયોની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, ફોલો કરી દેજો.